चलो विद्यार्थी मित्रों, આપણો ક્વેશ્ચન પહેલો દાખલો છે સ્વાધ્યાયનો। પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, એટલે કે ક્વોન્ટાઇઝ થયેલો છે, એ કથનનો અર્થ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એની ડેફિનેશન જ લખવાની છે। અહીંયા એ મેં તમને લખાવેલી છે બુકમાં, પીડીએફ જે સેન્ડ કરેલી છે એમાં, અને જ્યારે તમને સમજાવ્યું છે ત્યારે પણ આવી ગયું છે, છતાં પણ તમને લખી દઉં છું એનો આન્સર। એનો આન્સર થશે, એની ડેફિનેશન જ લખવાની છે। એની ડેફિનેશન થશે કોઈ મૂળભૂત વિદ્યુતભાર, કોઈ મૂળભૂત વિદ્યુતભાર ઈના, કોઈ મૂળભૂત વિદ્યુતભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે। જેને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારના મૂળભૂત વિદ્યુતભાર કહે છે, જેમ કે Q = Ne। પછી લખી શકાય જ્યાં N = પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5। પછી એનો બી નો આન્સર થશે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકાય છે? તો એનો આન્સર લખીશું આપણે જ્યારે આપણે મોટા વિદ્યુતભાર એટલે કે Q = Ne સાથે કાર્ય કરતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનને આપણે અવગણી શકાય છે। એટલે થશે એવું, એનું કારણ જે છે એટલું જ લખવાનું આપણે બીનો આન્સરમાં કારણ ખાલી એટલું જ લખવાનું। ઈનું મૂલ્ય ઘણું નાનું છે, ઈનું મૂલ્ય ઘણું નાનું છે, એટલે વિદ્યુતભારની વેલ્યુ છે એકદમ સ્મોલ છે। એક્ઝામ્પલ તરીકે 1.6 × 10⁻⁹ અને આની સાપેક્ષે એનની વેલ્યુ ખૂબ જ મોટી હોય છે। એનની વેલ્યુ કેવી હોય છે? ખૂબ જ મોટી હોય છે। એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન ને અવગણી ન શકાય, અને ક્યુ પાછું આપણે સતત તરીકે પણ લેવું પડે, એટલે વિદ્યુતભારની વેલ્યુ લેવી પડે। પણ આ જ એક ડિફરન્સ છે, આ જ એક રીઝન છે કે ઇલેક્ટ્રોનની વેલ્યુ નાની અને એનનું મૂલ્ય ખૂબ જ વધારે, એટલે જ સ્થૂળ એટલે કે મોટા માપક્રમના વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન જે છે એ અવગણી શકાય છે। ચાલો આ બંને થઈ જાય। પછી ત્રીજો ક્વેશ્ચન થિયરેટિકલ છે, એટલે સાથે જ લીધા છે। તમે જો થિયરી વાંચેલી હોય તો તમને પ્રોબ્લેમ થાય નહીં। થિયરીમાં જે લખાવેલું છે એ રીતે લખો તો પણ ચાલે।
જેમ કે ચાલો હવે ત્રીજો નંબર આપેલો છે મેં, તમારા ટેક્સ્ટબુકમાં જે નંબર હોય ખબર નહીં, જોઈ લેજો ટેક્સ્ટબુકમાં. સ્વાધ્યાયના દાખલામાંથી છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. એટલે કે ક્ષેત્રરેખાને અચાનક ભંગાણ, ગાબડા, વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? એટલે એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એનો વક્ર છે એ સળંગ હોય છે, અને ક્ષેત્રરેખાઓને અચાનક ભંગાણો અથવા તો ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે એ સમજાવવાનું છે આપણે. એટલે ક્ષેત્રરેખા વચ્ચેથી ક્યાંય બ્રેક થતી હોવી જોઈએ નહીં એવું કહે છે, પણ શા માટે એ સમજાવવાનું છે. અને બીજું એવું કીધું છે કે બે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી? એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેવર ક્રોસ. વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને ક્યારેય ક્રોસ કરતી નથી. તો શા માટે ક્રોસ નથી કરતી એ જોઈએ આપણે. એમાં એ ઓપ્શન પેલો કે ભંગાણવાળું આપણે સમજાવીએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે એ સમજાવું છું. તો એમાં આવશે કે જો કોઈ વિદ્યુત ભારને આવા વિદ્યુત ક્ષેત્ર એટલે કે જે સતત છે એવા ખસેડવામાં આવે તો તેના પર સળંગ બળ લાગે છે, એટલે એના ઉપર ફોર્સ લાગે છે, અને કોઈ પણ બિંદુ પાસે એ કૂદીને કોઈ બીજા બિંદુ પર જઈ શકતો નથી. એટલે કે વચ્ચેનો જે ડિસ્ટન્સ છે બે વિદ્યુતભાર વચ્ચેનું, એમાં વચ્ચે ક્યાંય ક્રોસ આવશે નહીં. અને સળંગ બળના કારણે ખસ્યા જ કરે છે, એટલે સતત આગળ જ વધશે. આમ અચાનક ભંગાણ શક્ય નથી. એટલે ક્ષેત્રરેખા તમને આમ નહીં ખબર પડે, દોરીને સમજાવું તો ખબર. આ ક્ષેત્રરેખા છે આવી રીતે કન્ટિન્યુઅસ જ હશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કન્ટિન્યુઅસ જ હશે. એની ડાયરેક્શન એ ખાસ યાદ રાખવાની છે, ધનથી ઋણ. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર જ હોય છે. એટલે અહીંયા ક્યાંક વચ્ચે સાવ બ્લેન્ક પાર્ટ હોય એવું નહીં, અહીંયા ખાલી જગ્યા હશે, અહીંથી તૂટી જાય એવું નહીં હોય, કારણ કે આનું જે બળ છે એ સળંગ જોવા મળે છે. સમજાય છે છોકરાઓ? વિદ્યુત ભારનું જે કાલ્પનિક આ ક્ષેત્રરેખા છે એ કાલ્પનિક છે, ખાસ યાદ રાખવાનું. ક્ષેત્રરેખા એ કેવી છે? કાલ્પનિક. પણ ક્ષેત્ર વાસ્તવિક છે. પણ ક્ષેત્ર કેવું છે? વાસ્તવિક છે. ચલો સમજાય આ રીતે? ચાલો ત્યાર પછીનો બીજો પોઈન્ટ બી. ટૂંકમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ગ્રાફ છે એ સળંગ વક્ર જ હોય છે, વચ્ચેથી ક્યાંય બ્રેક થતો નથી. એના પછીનો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુ પાસે એકબીજાને શા માટે છેદતી નથી? એટલે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય ક્રોસ નથી થતી. સમજાવું આકૃતિ દોરીને. આ વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે ક્યારેય ક્રોસ ન થાય. જો ક્રોસ થાય તો તમને ખબર છે કે એક વિદ્યુત ક્ષેત્ર રેખા પાસે સ્પર્શક દોરો તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે E1. આ બીજી વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ E2. હવે વિદ્યુત ક્ષેત્ર તો એક જ છે, ધનથી ઋણ. તો અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે, જે વાસ્તવમાં શક્ય છે નહીં. એટલે બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુ એ એકબીજાને છેદતી નથી એવું આપણે કહી શકાય. અને જો છેદે તો એના બે સ્પર્શકો મળે. જો છેદે તો બે સ્પર્શક મળે તથા એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાની બે દિશા એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની
બે દિશાઓ મળે છે, જે વાસ્તવમાં શક્ય નથી, જે વાસ્તવમાં પોસિબલ એટલે કે શક્ય નથી. શા માટે? કારણ કે વિદ્યુત ક્ષેત્રની એક જ દિશા હોય છે, ની કઈ હોય છે? ધનથી ઋણ. એટલે આ ક્યારેય શક્ય નથી. બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુ એ અથવા તો કોઈ બિંદુ પાસે એકબીજાને છેદતી નથી. ચલો રેડી? સમજાય છોકરાઓ? ચલો એના પછીનો ન્યુમેરિકલ. ચાર બિંદુવત વિદ્યુતભારો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ અને 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. અને ચોરસના કેન્દ્રો પર, એટલે ચોરસનું જે કેન્દ્ર છે એના ઉપર આપણે કેટલો ચાર્જ મૂકવાનો છે? 1 માઇક્રોકુલમ. અને એ 1 માઇક્રોકુલમ મૂક્યા બાદ આપણે કેન્દ્ર પર લાગતું બળ મેળવવાનું છે છોકરાઓ. ચાલો સમજાય? તો આખું ડાયાગ્રામ ઉપર છે. જો ડાયાગ્રામ એકવાર સમજાઈ જશે તો પ્રોબ્લેમ થશે નહીં અને તમને દાખલો પણ સરળ લાગશે. સાવ સિમ્પલ છે ન્યુમેરિકલ, સ્વાધ્યાયનું જ છે. ચલો આ મેં ચોરસ A, B, C અને D ચોરસ આવી ગયું છે. હવે આપણે જો અહીંયા આપેલો જ છે QA ઉપર કેટલો વિદ્યુતભાર છે? તો કે 2 માઇક્રોકુલમ એટલે કે 2 માઇક્રોકુલમ. પછી B બિંદુ પર કેટલો વિદ્યુતભાર છે? તો કે -5 માઇક્રોકુલમ. પછી C પર કેટલો છે પાછો? તો કે 2 માઇક્રોકુલમ. અને D ઉપર પાછો કેટલો છે? -5 માઇક્રોકુલમ. પછી સેન્ટરની માહિતી આપેલી છે કેન્દ્રમાં, એટલે ચોરસના કેન્દ્રમાં. એટલે આવી રીતે કેન્દ્ર થઈ જશે, આ સેન્ટરનો પોઈન્ટ. તો ત્યાં O બિંદુ છે, રેડી? અને O બિંદુ પર 1 માઇક્રોકુલમ છે, 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. હવે તો છોકરાઓ પહેલાં આપણે શું કરશું? ફોર્સની ડાયરેક્શન આપશું. હવે એ ધન વિદ્યુતભાર છે, અહીંયા QA ધન વિદ્યુતભાર છે, તો આ વિદ્યુતભારની બળની દિશા ધન વિદ્યુતભાર છે એટલે આઉટવર્ડ હશે, આવી રીતે બહાર તરફ હશે, આવી રીતે. જો આવી રીતે, એટલે આ જે મેં દર્શાવી છે એ QAની દિશા થઈ, QA. એટલે QAના કારણે જે બળ લાગે છે એટલે FA એમ પણ લખી શકાય. ચલો FA આ થઈ ગઈ FAની દિશા. પછી જો આ જે C પર જે વિદ્યુતભાર રહેલો છે એ પણ ધન વિદ્યુતભારી છે 2 માઇક્રોકુલમ. તો એની દિશા બહાર તરફ હશે, આઉટવર્ડ હશે, એટલે એની દિશા આ તરફ હશે, એટલે FC. ચલો જોજો. હવે A અને C ની દિશા નક્કી થઈ ગઈ, બંને ધન વિદ્યુતભાર છે. ત્યારબાદ એક નજર કરો આકૃતિમાં, તો B અને D પણ ઋણ વિદ્યુતભાર છે, એટલે લાઇક ચાર્જ છે, સમાન વિદ્યુતભાર છે, ઋણ. અને મૂલ્ય પણ સેમ છે પાછું, 5 માઇક્રોકુલમ 5 માઇક્રોકુલમ. તો B માટે શું થશે? જો અહીંયા B જે છે એ ઋણ વિદ્યુતભારી છે, -5 માઇક્રોકુલમ. તો ઋણ વિદ્યુતભારમાં ઇનવર્ડ એટલે અંદરની તરફ દિશામાં બળ લાગે, એટલે FB અંદરની દિશામાં. એવી જ રીતે અહીંયા જુઓ D બિંદુ એ વિદ્યુતભાર છે એ -5 માઇક્રોકુલમ છે,
તો -5 માઇક્રોકુલમથી અંદરની દિશામાં જ બળ લાગશે, એટલે આવી રીતે અંદરની દિશામાં બળ લાગે છે. તો એક રીતે જુઓ છોકરાઓ તો એમનામ આઈડિયા આવી જાય કે સમાન મૂલ્ય પણ પરસ્પર વિરુદ્ધ દિશા છે. જો આ બે સમાન મૂલ્ય એફ એ છોકરાઓ અને એફ સી એ બંને સમાન મૂલ્યના બળ છે, અને એફ બી અને એફ ડી એ પણ સમાન મૂલ્યના બળ છે, પરંતુ પરસ્પર બધાની દિશા કેવી છે? વિરોધી. એટલે વિકર્ણ પરના જે વિદ્યુત ભારો છે ક્યુ એ અને ક્યુ સી એ બંને સમાન મૂલ્યના છે, પરંતુ પરસ્પર બળ જે લાગે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. રેડી? જે ઉગમ બિંદુ કેન્દ્રમાં જે બળ લગાડે છે એફ સી ઓસી એ જે બળ લાગે છે એટલું જ બળ એફ એ જેટલું લાગે છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એવી જ રીતે કેન્દ્રમાં જે વિદ્યુતભાર રહેલો છે એના ઉપર બી વિદ્યુતભાર બળ લગાડે છે -5 માઇક્રોકુલમ, પરંતુ એની દિશા જે છે એ એની જે દિશા છે બી વિદ્યુતભારની એનાથી પરસ્પર વિરુદ્ધ દિશા ડી વિદ્યુતભારની છે, જે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર બળ લગાડે છે. તો એક રીતે તમે આકૃતિમાં જુઓ તો બી અને ડી, એ અને સી એ વિકર્ણ પરના વિદ્યુતભારો છે, અને કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો એના દ્વારા લાગતા બળનું મૂલ્ય જે છે એ કેટલું મળે છે? સમાન મળે છે, પરંતુ દિશા વિરોધી છે. હવે તમને શીખવાડી દઉં, આપણે ગણવો પણ પડશે દાખલો. જોતા તો ખબર પડી જાય છે કે કુલ બળ જે છે એ 0 થશે, પરિણામી બળ 0 થશે, પણ આપણે સાબિત કરવાનું છે. એટલે હું લઈશ એફ એ બરાબર એફ એ, અથવા તો એમ લેવાય એફ ઓ એ ઇક્વલ ટુ કે ક્યુ ઓ અપોન આર સ્ક્વેર આવે ને, આર સ્ક્વેર. હવે છોકરાઓ પહેલાં તો આપણે આ ફાઇન કરવું પડે આર સ્ક્વેર, અથવા તો આર પહેલાં ફાઇન કરવું. આર સ્ક્વેર ભૂલી જાઓ, પહેલાં આર ફાઇન કરવાનો છે. હવે આર ફાઇન કરવાનો તમને આટલું આપી દીધું છે 10 10 10 10, બધી સાઈડો 10ની આપી દીધી છે. તો આપણે છોકરાઓ આટલું જ ફાઇન કરવાનું છે, આટલું ડિસ્ટન્સ. આમાં વધારે ડાયાગ્રામ થઈ ગયો. આટલું એક હું ફાઇન કરી લઈશ ને, પછી આર તો બધા માટે સેમ જ થઈ જશે, એટલે એક જ વાર આર ફાઇન કરવાનો છે. તો એ પાયથાગોરસના મદદથી મળી જશે આર. તો જો હું આવી રીતે આકૃતિ દોરું છું, આ અડધી આકૃતિ થઈ છે. આરામથી જુઓ છોકરાઓ, આ એ પોઈન્ટ થઈ ગયો, આ વચ્ચે સેન્ટરમાં ઓ પોઈન્ટ, આ ડી પોઈન્ટ અને આ સી પોઈન્ટ. આ 10 છે, આ 10 છે, તો આ કેટલું થશે? અને આ આખું કેટલું થાય એ પહેલાં તો એ ફાઇન કરવાનું, એસી ફાઇન કરવાનું. એસી બરાબર કેટલા? અને આપણે તો ખાલી આટલું જ ડિસ્ટન્સ જોઈએ છે આર, આટલું જ ડિસ્ટન્સ જોઈએ છે આર. આ આર અથવા તો આ બી આર સમાન જ થશે. આપણે આટલું ડિસ્ટન્સ જોઈએ છે આર. તો એ કેમ મળશે? તો કે એસી જેટલું મળે એના ડિવાઈડ આપણે શું કરવું પડશે? 2. એટલે ટોટલ આપણને આર ફાઇન થઈ જશે. તો એસી નો સ્ક્વેર ઇક્વલ ટુ એડીનો સ્ક્વેર પ્લસ ડીસીનો સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે. એટલે એસીનો સ્ક્વેર બરાબર શું થશે? 10નો સ્ક્વેર, બે સાઈડો જે છે એ 10 10ની છે, એટલે 10નો સ્ક્વેર 10નો સ્ક્વેર. એટલે એસી સ્ક્વેર ઇક્વલ ટુ 100 પ્લસ 100 ઇક્વલ ટુ 200. એસી સ્ક્વેર ઇક્વલ ટુ 200, તો એસી ઇક્વલ ટુ અંડર રૂટ 200. હવે આને આ રીતે પણ લખી શકાય છોકરાઓ, 100 ગુણ્યા 2 એટલે 200. ચાલો, એટલે 10 વર્ગમૂળમાંથી બહાર નીકળી જાય, એટલે 10√2 આ કિંમત મળે. આ આન્સર મળશે 10√2. આ મને આન્સર મળશે સેન્ટીમીટર. એટલે આ છોકરાઓ મને મળ્યું એસી. ચાલો, એસી મળી ગયું 10√2. હવે આપણે એસી ડિવાઈડ 2 કરવું પડશે. આપણે એઓ ફાઇન કરવું છે, એઓ ફાઇન કરવું છે. તો એસીના છેદમાં √2. તો એઓ ઇક્વલ ટુ એસી કેટલું છે? 10√2 ના છેદમાં 2, તો 5. તો એઓ બરાબર કેટલા આવ્યા? એઓ બરાબર આર બરાબર 5√2. આટલો આન્સર મને
મળે. તો છોકરાઓ આર જે છે એ ફાઇન્ડ થઈ ગયું છે. આર ઇક્વલ ટુ 5√2 સેન્ટીમીટરમાં છે, તો એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻². જો આટલો આન્સર આવે. આપણે હજી આર જ મેળવ્યું છે, આપણે હજી આર જ ફાઇન્ડ થયું છે. હવે આના ઉપરથી આર બધા માટે સેમ થઈ ગયા છે, એટલે હવે આર બધા માટે ફાઇન્ડ કરવાની જરૂર નથી. બીઓ માટે, એઓ માટે, સીઓ માટે, બધા માટે આરની વેલ્યુ સમાન થઈ ગઈ છે. હવે મારે છે ને છોકરાઓ થોડુંક મગજ વાપરો તો એક તમારે હોમવર્કમાં કરવાનું છે, બાકી એક હું કરી દઉં છું. જો છોકરાઓ એફ એ ઇક્વલ ટુ એફ સી આ બે સમાન થશે, તો એફ સી તમે ફાઇન્ડ કરો, એફ એ હું ફાઇન્ડ કરીશ. એફ એનો જે આન્સર આવશે એ જ એફ સીનો આવશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો આ જ ફોર્મ્યુલાને કિંમત મૂકી દઉં, એટલે એફ ઓ એ ની ફોર્મ્યુલા મૂકતો જાઉં તો કે એટલે થશે 9 × 10⁹. 9 × 10⁹ થશે. અને ક્યુ એ એટલે એ વિદ્યુત ભારની વેલ્યુ થશે 2 માઇક્રોકુલમ, એટલે 10⁻6 2 × 10⁻6. અને ઓ સેન્ટરનો વિદ્યુત ભાર છે ઓ, તો એની વેલ્યુ છે 1 માઇક્રોકુલમ, તો 1 ન લખવું અને માઇક્રોકુલમ 10⁻6 એમ લખું તો ચાલે. અને પછી છે 5√2, એટલે આરનો સ્ક્વેર, આર ઇક્વલ ટુ છે 5√2 × 10⁻², તો આમ લખી શકાય ને 5√2 × 10⁻² નો સ્ક્વેર. તો છોકરાઓ એફ ઓ એ ઇક્વલ ટુ શું થશે, સાદુરૂપ આપી દઈએ. 9 દુ 18, 18 × 10⁻12 અને 9 એટલે 12 માઇનસ છે, 9 પ્લસ છે એટલે -3, મોટાની નિશાની. ચાલો, અને 5√2 એટલે 5 નો સ્ક્વેર થશે 25 × 2 √ 2 નો સ્ક્વેર એટલે ફૂલ 2 2 અને ગુણ્યા 10⁻4. ચાલો, તો એફ વેક્ટર એફ ઓ એ સદિશ એફ ઓ એ ઇક્વલ ટુ શું મળશે, તો 18 ના છેદમાં આવી રીતે મળશે ને, 25/2 એ રીતે જોઈએ. આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ. ડિવાઈડ 25 એટલે મને મળે 0.36. લ્યો, આ આન્સર આવશે. અને આ ઉપર જશે 10⁻4 એટલે પ્લસ થશે, એટલે 10⁻+4 અને 4 - 3 આવી રીતે થશે. એટલે એફ ઓ એ ઇક્વલ ટુ 3.6 ન્યૂટન થશે. તો આટલો જ આન્સર જે છે એ એફ એસીનો આવશે. ચલો, ક્લિયર છે, સમજાય છોકરાઓ? આ જ રીતે મારે શું કરવાનું છે, એફ બી માટે ફાઇન્ડ કરવાનું છે. એટલે એફ બી બરાબર શું થશે, એફ બી સદિશ એફ ઓ બી બરાબર શું થશે, સદિશ એફ ઓ ડી થશે ને, આવી રીતે છોકરાઓ. ચલો, તો એનો -5 માઇક્રોકુલમ ચાર્જ છે ને એફ ઓ એ એટલે પહેલાં એફ ઓ બીની વેલ્યુ ફાઇન્ડ કરી મૂકી દઈએ. એફ ઓ એ ઇક્વલ ટુ કે ક્યુ ઓ ક્યુ બી ના છેદમાં r². તો એફ ઓ બી ઇક્વલ ટુ કેની વેલ્યુ છે 9 × 10⁹ થશે આટલી વેલ્યુ. પછી એફ ઓ એની વેલ્યુ છે 10⁻6 એટલે 1 માઇક્રોકુલમ, અને આની છે -5 માઇક્રોકુલમ. 5 માઇક્રોકુલમ માઇનસ નથી લખતો, મૂલ્યમાં લખું છું, મોડમાં લખું છું, એટલે માઇનસ લખતો નથી. 5√2 નો સ્ક્વેર એટલે 5
√2 ઇન્ટુ મીટરમાં કન્વર્ટ કરો 10⁻²નો સ્ક્વેર એટલે FOB ઇક્વલ ટુ થશે 9 × 5 = 45 ગુણ્યા 10⁻⁻6 ને 6 12 12 માઇનસ છે 9 પ્લસ છે એટલે -3 આવશે. ત્યારબાદ 5√2 5નો સ્ક્વેર થશે 25 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁴ તો FOB સાદુરૂપ આપણે આપતા જઈએ તો થશે 45 ડિવાઈડ ઇન્ટુ 10⁻³ કેલ્સીમાં ગણતરી કરી લઈએ. .9 આવે છે. બધી ગણતરી કરશું આપણે. ડિવાઈડ 50 ગુણ્યા 10⁻⁴ આ 4 ઉપર આવશે એટલે પ્લસ થશે એટલે એનો આન્સર આવશે 0.9 ગુણ્યા 10⁻⁴ એટલે 1 વધી એટલે 9 ન્યૂટન એવો આન્સર આવશે. હવે જે FOBનો આન્સર આવે છે સદિશ FOBનો આન્સર આવે છે એ જ સદિશ FODનો આન્સર આવશે. એનો આન્સર આવશે 9 ન્યૂટન. આ બધાની વેલ્યુ કેવી થશે? સેમ. વિકર્ણ પરના બધા કેવા થશે? સેમ. તો અહીંયા હું ઉપર લખું છું કે FOA ઇક્વલ ટુ FOC બરાબર સમાન મૂલ્ય છે. FOB સદિશ ઇક્વલ ટુ સદિશ FOD બરાબર જે બળ લાગે છે આમાં 3.6 હતા, આ બેના બળ સમાન હતા અને આ બેના 9, પરંતુ દિશા પરસ્પર વિરોધી છે એટલે અહીંયા માઇનસ લખું છું. એટલે ટોટલ ફોર્સ જે છે એ કેટલું થશે? 0 થશે. પરિણામી બળ જે છે એ 0 થશે. એટલે હું આવી રીતે તમે લખી નાખો સદિશ પરિણામી માનાકમાં લખો એટલે કેવું થશે? 0. તો અહીંયા દાખલો આપણો કમ્પ્લીટ થાય છે. ચાલો સિમ્પલ દાખલો છે. તો આ રીતે આપણે આવા દાખલા જે છે એ સોલ્વ કરી શકાય છે. હવે ચોરસ માટે જ આ વસ્તુ શક્ય બનશે. બાકીના શેપ માટે જે છે આ સાઈડ માટે તમારે પાછું અલગથી ગણતરી કરવી પડે, કારણ કે બધા ચોરસ જ એવી વસ્તુ છે, ચોરસનો શેપ જ એવો છે કે જેમાં બધા બાજુની લંબાઈ સમાન રહેશે. ત્રિકોણ માટે જો સમબાજુ હોય તો સમાન રહેશે, બાકી માટે બદલતી રહેશે. હા, જો સમબાજુ ત્રિકોણ હોય તો પણ આ રીતે રૂલ લાગુ પાડી શકાય છે. તો આવા બીજા દર્પણમાં ઘણા પ્રેક્ટિસમાં આપેલા હોય તો એ પ્રેક્ટિસ કરજો. પરંતુ વિકર્ણ A અને C અને B અને D આ બંનેના ચાર્જ, વિકર્ણના ચાર્જ સમાન હોય અને સેન્ટરમાં જે ચાર્જ પર બળ લાગતું હોય તો એમાં પરિણામી બળનું મૂલ્ય જે છે એ 0 થશે છોકરાઓ. એ વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીશું.